આવશે। જય પરશુરામ। આગામી પરશુરામ પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે ત્યારે એક સમગ્ર ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અને કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ તરફથી અપીલ કરવામાં આવી હતી કે હાલ જ આપણે કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો, જેમાં દેશના નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા। એ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના અને દેશની સુરક્ષા અને રાષ્ટ્રીયતા સાથે હંમેશા સમસ્ત બ્રહ્મ સમાજ સાથે રહ્યો છે। સમસ્ત બ્રહ્મ સમાજ હંમેશા રાષ્ટ્રભાવનાથી રહ્યો છે। દરેક રાષ્ટ્રીય ભાવનામાં સમાજ સાથે જ હોય છે। સૌનો સાથ, સૌનો વિકાસ એ જ હંમેશા મંત્ર હોય છે। ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજે એક અપીલ કરી છે કે આ વખતે આપણે પરશુરામ પ્રાગટ્ય પણ પ્રાર્થનાપૂર્વક અને જે વૈદિક કાર્યો છે એ કરી શાંતિ પ્રાર્થના કરી અને પૂર્ણ કરીએ। એ રીતે સમગ્ર કચ્છમાં પણ અપીલ કરવામાં આવી હતી કે આગામી પરશુરામ પ્રાગટ્ય ઉત્સવ જે છે એ યજ્ઞ, આરતી, પૂજન અર્ચન કરવું અને ત્યારબાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવો, આ વાતનો સમગ્ર કચ્છે સ્વીકાર કર્યો છે। અને સમગ્ર કચ્છમાં આપણે પરશુરામ પ્રાગટ્ય ઉત્સવ આ વખતે રાષ્ટ્રીય ભાવનાથી ઉજવીશું અને હંમેશા આપણે જે રાષ્ટ્ર ભાવના દર્શાવી છે એ ભાવના દર્શાવતા રહીશું। દરેક આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરીશું અને ભગવાન પરશુરામનો જે વૈદિક મંત્રોચ્ચાર સાથેનું કાર્ય છે એ જ કરીશું। હર હર મહાદેવ, જય પરશુરામ।